હારામાં હારા દીકરા દીકરી જન્મે એટલા માટે તો દયાળુ સ્વામી વાલપના વેણ લખ્યું. એ પ્રમાણે જો જીવે તો એને ઘરે દેવ જેવા દીકરા નહીં, અક્ષરધામના મુક્ત જેવા દીકરા આવે. અને આજ તમે જુઓ સત્સંગના નાના નાના છોકરા પણ આપણને આમ જો આમ 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 એમ થાય કે વાહ, અમે આવડા હતા ત્યારે કેવા હતા અને આ આવડા છે ત્યાં જ કેવા મહાન છે. વાલપના વેણનો પ્રતાપ છે. એનો અભ્યાસ કરે છે, વાંચે છે, વિચારે છે, એ પ્રમાણે આચરે છે, એને લાભ થાય છે, થાય છે, થાય છે. ગર્ભના સંસ્કાર તો ભાઈ અભિમાન્યુમાં બધામાં દેખાય. માટે માતાઓએ બહુ ધ્યાન રાખવાનું. જ્યારે ઉદરમાં બાળક હોય ત્યારે કાંઈ ગંદુ જોવાનું નહીં, ગંદુ વિચારવાનું નહીં, ગંદુ કરવાનું નહીં. કથા ભક્તિ ચિંતામણીની પારાયણ આ છે બધું. એ બધા ઘરમાં સંતોના ફોટા રાખ્યા છે અને ભગવાનની મૂર્તિઓ અને આખો દી ધૂન વાગે ત્યારે ઓલો પેટમાં રહ્યો સાંભળે. સમજ્યા? એ બધું ગર્ભમાં ગર્ભના સંસ્કાર ને સત્સંગ હોતો જન્મે. કાંઈ ન શીખવાડવું પડે બાપા. આવા દીકરા જન્મે